હમ સર, બધું કામ થઈ ગયું છે. રૂમ પણ ક્લીન કરી નાખ્યો છે. હમ જો તમને કંઈ જોઈએ તો રિસેપ્શન પર ફોન કરજો. જાઉં છું હું, સર. એક મિનિટ ઊભી રહે. હા. આ શું 500 પકડાવે છે? ટિકિટ રાખી લે ને. ના સર, મારી માને અહીં પગાર મળે છે. શું કીધું? તારી માં? તું આ બધું કરે છે? તું અહીંયા કામ નથી કરતી? ના સર, હું ફર્સ્ટ યર કેમિસ્ટ્રી ભણું છું. હમણાં સેમેસ્ટર પૂરું થયું. સેમેસ્ટર પૂરું થયું તો રજા પર છું. થોડા દિવસથી મારી માની તબિયત ઠીક નથી, સર. ના સર, મને આની જરૂર નથી. જો કે તું કહેતી હતી ને મમ્મીની તબિયત ઠીક નથી. હા, શું થયું? બસ માઇલ્ડ ફીવર હતું એમને. હોસ્પિટલ જઈને ચેક કરાવ્યું તો ટાઇફોઇડ છે એવું કહ્યું ડોક્ટરે. એટલે 2 દિવસથી એ કામ પર ન આવી શકે, સર. કઈ વાંધો નહીં, ખર્ચા માટે ટીપ સમજીને રાખી લે. ના સર, આ બધું મને નથી જોઈતું. તે ના પાડે છે ને, છોડ ને. સારું સર, બાજુના રૂમમાં ચેકઆઉટ થઈ ગયું છે. મારે એની પણ સફાઈ કરવાની છે. જાઉં છું, સર. આ પૈસા તમે જ રાખો. શું બે ટીપના બહાને 500 રૂપિયા આપે છે? યાર, બુલબુલ તો એકદમ મસ્ત છે ને. હે, કેમ બે શિકાર પર નજર કરી કે? કોણ? અમે? હે, ટીપ આપીને તું તો પ્રયત્ન કરતો હતો પટાવવાનો. એને રાઈટમાં સિગ્નલ આપી લેફ્ટમાં લઈને ઉલ્લુ બનાવી દીધો ને તને. જો યાર, બીજું એક અઠવાડિયું અહીંયા જ રહીશું આપણે. એ ફર્સ્ટ યર કેમેસ્ટ્રીને મારી કેમેસ્ટ્રી સાથે હું શું વર્કઆઉટ કરું છું એ જોજે. એને તારા 500 રૂપિયાને ઠોકર મારી તો પણ તારી યામાં કેવી રીતે ફસાશે? 500 રૂપિયા આપ્યા તો ના જ પાડશે ને. જો 5-10 હજાર આપીશ ને તો જે બોલશે. આ દુનિયામાં બધાની કિંમત છે. જો એ આપીશ તો જે જોઈશે ને આવી જશે. આ જ હ્યુમન સાયકોલોજી છે. ઓ, મતલબ આપણા જતા પહેલા તું એને તારી જાળમાં ફસાવીશ? હા, સાચું કીધું ને? હે, એને ફક્ત ફસાઈશ નહીં, એની સાથે રાતો રંગીન કરીને બતાવીશ. આ ચેલેન્જ છે મારું. મારી જોડે પંગો લે છે. આ શું ભાઈ, ચેલેન્જ કરીને જાય છે? એની વાતોથી લાગે છે એ જરૂર પટાવશે. હા ભાઈ, મને પણ એવું લાગે છે. એ તઈ ભેળવવા માટે કોઈ પણ હદ પાર કરી શકે છે. હમ અ, ઉમ, હમ, હા. હમ હમ, તારા માટે ગિફ્ટ લાવ્યો છું. આ લે. મને નથી જોઈતું, સર. આઈફોન છે, રાખી લે. કીધું ને મને નથી જોઈતું. શું નથી જોઈતો? આઈફોન નથી લેતી? કયો ફોન છે તારી પાસે? મારી પાસે ફોન જ નથી. ફોન જ નથી? હમ, કોલેજમાં ભણે છે અને હાથમાં ફોન જ નહીં? અરે દુનિયાનો 8મો અજુબો આ જ છે. સાચું કહું છું, મારી પાસે ફોન નથી. અરે તો પછી લઈ લે ને. કહ્યું ને નથી જોઈતું, સર. કેમ, ઘરે મમ્મી બોલશે? એમ વાત નથી, હું જાઉં છું. તારી ઉંમરની છોકરીઓને જો આઈફોન ગિફ્ટ કરું ને તો કોઈ પણ ના પાડે. ઘણી છોકરીઓ એવી હોઈ શકે છે, પણ હું એવી નથી. મને ફોનની જરૂર નથી, એટલે હું નથી રાખતી. એ બધું ઠીક છે, જો યુઝ ના કર્યો તો શું થયું? અત્યારે યુઝ કરી લે. ના સર, મને નથી જોઈતું. આઈફોન ફ્રીમાં મળ્યા પછી પણ ના પાડવા વાળી તું પહેલી છોકરી છે. એને તમે જ રાખી લો. કેમ ભાઈ? જતી રહી ને? ગઈકાલે બોલતો તો એને મોટી રકમ આપીને પઠાવી લઈશ. તો તું ફેંકતો હતો ને. તારા 1 લાખના આઈફોનને ઠુકરાવીને એ જતી રહી. તું તો કહેતો તો ને કિંમત હોય છે બધી વસ્તુની. અત્યારે જોયું ને શું થયું? બહુ મસ્ત યાર. હે, શું યાર, ગમે તે કહીને એને ટેન્શન આપ્યું. એનો મૂડ જ ખરાબ થઈ ગયો. વિચારું તું કે મારી જાળમાં ફસાઈ જશે. શિટ, ચૂક થઈ ગઈ. મારી ધારણા ખોટી નીકળી.
હવે આવું ના થવું જોઈએ. એના લીધે જ મારું અપમાન થયું. એને હું નહીં છોડું. ઓહો, મારી ઇજ્જત જતી રહી. 2% નોકરાણી, એની આ મજાલ. દિમાગ મારું ખરાબ થઈ રહ્યું છે. શ્ય. હેલો, હા બોલો સર. રિસેપ્શન છે? જી સર. ક્લિનિંગ માટે કોઈ આવ્યું નહીં? બગીચો સાફ કરે છે સર. આવે એટલે મોકલું ત્યાં. હા હા, સારું સારું, આવતા જ મોકલજો. હા ઓકે સર. હા. ઉમ, હા. અ, હા. ઉમ, ઉમ, અ, આહ, હા. હા. આવી ગઈ. ખાધું કે નહીં? હા, જમી લીધું સર. અહીંયા ગંદા કપડાં છે. અહીંયા લોન્ડ્રી છે કે? અહીંયા નથી સર, પણ અઠવાડિયામાં એકવાર લોન્ડ્રી વાળા અહીંયા કપડાં લેવા માટે આવે છે. કહો તો રિસેપ્શનમાં હું કહીને રાખું. હા ઓકે, ઠીક છે. હમ. અરે જો ને શું મસ્ત ફિકર છે. હા, અ, હમ, હમ, હમ. અ, અ, હા. અ, અ, તારી આખી હિંમત કે તું મને અડ્યો? હે કમર પર હાથ લગાવે છે. થોબડાનો નકશો બદલી નાખીશ મારી મારીને. બે હયા બે શરમ. હા, તું કઈ પણ કર, હું ચૂપ બેસી રહીશ એવું વિચાર્યું? કામ કરવા વાળી દરેક છોકરીને એવી નજરથી ના જોતો. કુટુંબને બચાવવા માટે કામ કરું છું. આ પૈસાની અકડ બીજા કોઈને બતાવજો તમે. આખરે શું સમજો છો તમે? એ છપરી પૈસા આપીને ટીપ સમજે છે અને તું મને ફોન આપી રહ્યો છે અને આજે કમર પર હાથ મૂકે છે. શું હું તને કોઈ એવી છોકરી લાગુ છું? હા, પૈસા આપશો તો બત્તીસી દેખાડીને તમારી પાસે આવીશ. જે કામ માટે આવ્યા છો એ કામ પતાવીને સીધા ચાલે જાઓ અહીંથી. જો બેકારની વાતો કરી તો મારાથી ખરાબ કોઈ નહીં જડે. રાસ્કલ્સ. આની તો હે? અરે યાર, એણે આ શું કર્યું? મને આની આશા નહોતી. એના થપ્પડનો અવાજ મારા કાનમાં હજુ પણ ગુંજે છે. હમ બાપ રે, એનું થોડું જોઈને એવું લાગતું હતું કે કાલી માતા ઉતરી આવ્યા. જો સેટ ના થયો તો બીજા કામમાં લાગી જા ને ભાઈ. ખોટી સમસ્યા ઊભી ના કરવી જોઈએ. આપણે કહીશું ને તો પણ નહીં માને. દરેક થોડું જોડે આવો કરશે ને તો પટવાની નથી. કોલેજમાં એના મોઢા પર એક છોકરીએ થોક્યું અને એનું શું થયું અમને ખબર છે. એને આણે ક્યાંય ના છોડી. હવે આ થપ્પડ મારીને ગઈ. હમ એના માટે એ જ રસ્તો ઠીક છે. હું એ જ કરીશ હું. મામલો ખતમ. કાલે જ મામલો ખતમ કરું છું.